હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ હોલિડે સ્કૂલમાં। મિત્રો, જવાહર નવોદય હોય, સીઈટી હોય, સૈનિક સ્કૂલ હોય કે RIMC રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ સ્કૂલની પરીક્ષા હોય, આ તમામ એન્ટ્રન્સ એક્ઝામના અપડેટ્સ, મેરિટ લિસ્ટ, ક્યારે કેવી રીતે ચોઈસ કરવું, ક્યારે ચોઈસ થશે, ચોઈસ કરવા માટેના ક્રાઇટેરિયા શું છે, JNVનું મેરિટ કેટલે ક્યાં અટકશે બ્લોક વાઇઝ, સૈનિક સ્કૂલનું મેરિટ કેટલે ક્યાં અટકશે, આ તમામ માહિતી માટે જે 5મા ધોરણમાં આવતી પ્રાથમિક લેવલની તમામ કોમ્પિટિશન પરીક્ષાઓના માર્ગદર્શન માટે આપેલ નંબર પર ફોન કરી અવશ્ય માહિતી મેળવશો। મિત્રો, અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ। કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર જે બાળકોને 45 ઉપરના માર્ક્સ આવેલા છે, આવા તમામ બાળકો મેરિટમાં આવેલા છે તેવું સમજી અને ચોઈસ ફિલિંગ કરવાનું છે। તમને ચોઈસ ફિલિંગનો ઓપ્શન મળશે અને મળશે જ। જે બાળકો SC અને ST કેટેગરીના છે એ બાળકોને 40 કરતાં વધુ માર્ક્સ આવ્યા હોય એ તમામ બાળકો ચોઈસ ફિલિંગ કરી શકશે। મિત્રો, અહીંયા તમને આ ડિસ્પ્લે ઉપર દેખાય છે કે આ એક વિદ્યાર્થીનીએ ચોઈસ ફિલિંગ કરેલું છે। મેં એનું નામ શો કરેલું નથી, પરંતુ તમે જોઈ શકો છો કે આ સીઈટી રાઉન્ડ 1 અને સીઈટી રાઉન્ડ 1ની અંદર તમને મળવાપાત્ર જે સ્કૂલો હોય એ સ્કૂલો શો થશે અને એ સ્કૂલોમાંથી તમારે ચોઈસ ફિલિંગ કરવાનું થાય છે। સીઈટી અંતર્ગત આપેલી પરીક્ષાઓના અનુસંધાને રાઉન્ડ 1 ચોઈસ ફિલિંગ શરૂ થઈ ગયેલ છે। તો મિત્રો, આવી અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી અહીંયાથી વિડીયો જ્યારે શૂટ થાય ત્યારે તમારી નોટિફિકેશનમાં એના મેસેજ દેખાય। એટલે અવારનવાર અપડેટ્સ અમે તમને આવી કોમ્પિટિશન પરીક્ષાઓના આપતા રહીશું। એ જવાહર નવોદય હોય, એ સીઈટી હોય કે સૈનિક સ્કૂલ હોય કે RIMC રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ, એ પણ 5મા ધોરણના અને 6ઠ્ઠા ધોરણના બાળકો પરીક્ષા આપી શકે છે। આ તમામ ડિટેલ્સ માટે આ નંબર ઉપર ફોન કરી ચોક્કસ માર્ગદર્શન મેળવી શકશો। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સીઈટી રાઉન્ડ 1 તો દરેક વાલી મિત્રએ જે તે સ્કૂલનો કોન્ટેક્ટ કરી અને ચોઈસ ફિલિંગ માટે પોતે ત્યાં હાજર રહેવું અને ચોઈસ ફિલિંગ કરાવી દેવું। તો અહીંયા આ રીતે ચોઈસ ફિલિંગ તમે અહીંયા જોઈ શકો છો કે રક્ષાશક્તિ સ્કૂલ મેન એને રક્ષાશક્તિ સ્કૂલ પસંદ કરી છે અને એમાં રક્ષાશક્તિ સ્કૂલમાં અહીંયા તમને એની સ્કૂલનું નામ આપેલું છે। આ બીજી છે એ પણ રક્ષાશક્તિ સ્કૂલ ચોઈસ કરેલી છે, અમરેલીવાળી અને મહેસાણાવાળી। એડ્રેસ તમને અહીંયા રક્ષાશક્તિ સ્કૂલનું પણ દેખાય છે, બરાબર। આ રીતે કોન્ટેક્ટ મોબાઈલ નંબર પણ તમને અહીંયા આપી દીધેલો છે। તો આ રીતે મિત્રો, તમારી સ્કૂલમાંથી પણ તમને આ પ્રકારની માહિતી મળવી જોઈએ, આ પ્રકારની PDF તમને મળવી જોઈએ અને આ પ્રકારનું ચોઈસ ફિલિંગ થયા પછી તમને જે તે સ્કૂલે તમારો નંબર લાગી જશે ત્યારે તમને મેસેજ આવશે। એના અપડેટ્સ પણ અમે બીજા વિડીયોમાં તમને ચોક્કસ મોકલીશું। તો ચોક્કસ મિત્રો, ચોઈસ ફિલિંગ શરૂ થઈ ગયું છે। વારે એટલા માટે સૂચના આપું છું કે મિત્રો, સીઈટીનું ચોઈસ ફિલિંગ શરૂ થઈ ગયેલ છે। તમારી સ્કૂલના પ્રિન્સિપાલને મળી, તમારી સ્કૂલના વર્ગ શિક્ષકને મળી અને ચોઈસ ફિલિંગ પૂર્ણ કરાવી દેવું, જેથી કરીને જો તારીખ પૂર્ણ થઈ જશે તો આપણે ન રહી જઈએ। માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા મારી નમ્ર અરજ છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।